વાગરા સાયકલ જીઆઈડીસીમાં પશુપાલકો માટે ગૂઢ જાહેરનામું. પશુ ચરાવવા પર પ્રતિબંધ પર આદેશ કોનો? સાયખામાં સહી સિક્કા વગર હોર્ડિંગ્સથી પશુપાલકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી લાગેલા રહસ્યમય હોર્ડિંગ્સે સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ઉત્તેજના અને મડગાંઠ ઊભી કરી છે. સાયખા જીઆઈડીસી વિસ્તાર અને તેની આસપાસના પશુપાલકોને સંબોધીને લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સમાં પશુ ચરાવવા તેમજ પશુપાલન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કડક શબ્દોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ હોર્ડિંગ્સ ખાસ કરીને સાયખા જીઆઈડીસીમાં આવેલ એપીએલ કંપનીના ગેટ બહાર, ભેશમ ચોકડી તેમજ અન્ય મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે, જે આવતા જતા માર્ગોમાં લોકોને કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે. જવાબદારીમાંથી છટકવાનો પેતરો. હોર્ડિંગ્સમાં જણાવવામાં આવ્યું છે કે સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને હેવી એન્જિનિયરિંગ જેવા જોખમી ઔદ્યોગિક કાર્યરત હોવાથી પશુઓ માટે આ વિસ્તાર સુરક્ષિત નથી. જો પશુપાલકો આ સૂચનાનું ઉલ્લંઘન કરી પશુ ચરાવશે અને તે દરમિયાન કોઈ પણ દુર્ઘટના, કોઈ પણ પ્રકારની કે અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પશુપાલનની રહેશે. આશ્ચર્યજનક બાબત એ છે કે લખાણમાં સ્પષ્ટપણે ચીમકી આપવામાં આવી છે કે આવી કોઈ પણ ઘટનામાં જીઆઈડીસી નિગમ, ઉદ્યોગિક એકમો કે તેના કોઈ પણ અધિકારીઓ કે કોઈ અજય વ્યક્તિગત કે કાયદેસરની જવાબદારી રહેશે નહીં. ઉદ્યોગપતિઓના રક્ષણ કે પશુપાલકોને અન્યાય. સાયખા જીઆઈડીસીમાં લાગેલા અનામી બોર્ડનો તણાવ. જો કે આખા મામલે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આટલું કડક લખાણ અને ગંભીર સૂચનાઓ હોવા છતાં આ જાહેરનામું બહાર પાડનાર સત્તાધિકારીઓ કે સંસ્થાનું નામ હોર્ડિંગ્સ પર ક્યારે પણ લેખિત નથી. સામાન્ય રીતે કોઈ પણ સરકારી, અર્ધ સરકારી જાહેરનામા જે તે વિભાગ કે અધિકારીઓનો મોહર અથવા નામ હોય છે, પરંતુ અહીં તેની ગેરહાજરી અને સવાલો ઊભા કરી રહી છે. શું આ હોર્ડિંગ્સ જીઆઈડીસી તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે કે પછી કોઈ ખાનગી કંપનીઓ પોતાના જવાબદારીમાંથી છટકવા માટે આ રસ્તો અપનાવ્યો છે? ત્યારે સ્થાનિકોમાં એક મોટો યક્ષ પ્રશ્ન છે. સ્થાનિક પશુપાલકો આ બાબતે રોષ અને મૂંઝવણ જેવા જોવા મળી રહ્યા છે, કારણ કે વર્ષોથી આ પંથકમાં પશુઓ ખુલ્લેઆમ ચરતા જોવા મળી છે. ત્યારે અચાનક અનામી રીતે લાગેલા આ પ્રતિબંધિત બોર્ડ પર કોના ઇશારે અને કયા કાયદા હેઠળ લગાવવામાં આવ્યા છે તેની તપાસ થવી જરૂરી બની છે. હાલ તો આ વિસ્તારમાં આ બિનવારસી જાહેરનામાને લીધે પશુપાલકો અને ઉદ્યોગો વચ્ચે સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. રહેણાંક અને ખેતીની જમીન વચ્ચે જીઆઈડીસીનું ગૂઢ જાહેરનામું. તંત્રની બેધારી નીતિ પર ઉઠતા સવાલો. સાયખા જીઆઈડીસી વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ્સ માત્ર સૂચના નથી, પરંતુ તંત્ર અસ્પષ્ટ નીતિનો પુરાવો પણ છે. સૌથી ગંભીર અને ઉલ્લેખનીય બાબત એ છે કે આ ઔદ્યોગિક વસાહતની સીમા રહેણાંક વિસ્તારમાં બિલકુલ અડીને આવેલી છે. આ જ્યારે દાયકાઓથી પશુપાલકો અને લોકોની આજીવિકાઓ મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આટલું જ નહીં, ખુદ જીઆઈડીસી હદ જ કેટલાક જગ્યાએ હજુ પણ ખેતીવાડી થઈ રહી છે. ત્યારે પશુ ચરાવવા પર પ્રતિબંધનું આ બોર્ડ વાસ્તવમાં શું કહેવા માંગે છે તે સ્થાનિકો માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે. જો આ વિસ્તાર પશુઓ માટે જોખમી હોય તો ત્યાં અડીને રહેણાંક વિસ્તારમાં વસતા માનવ સમુદાય અને ખેતરોમાં ઊભા પાક થતી અસરો માટે જવાબદાર કોણ? રહેણાંક અને ખેતીની જમીન વચ્ચે આવા કડક શબ્દમાં લાદવામાં આવેલો પ્રતિબંધિત શું ઉદ્યોગપતિઓના રક્ષણમાં આપવા માટે કે પછી તે સ્થાનિકો તેમની જ જમીન પર પરાયા કરવા માટેનો પેતરો? કોઈ પણ સત્તાવાર સહી સિક્કા વગરનો આ બોર્ડ તંત્રની જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિ પ્રત્યેની તેમની આજ્ઞાતાને છતી કરે છે.